હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ ચેનલ. ડિપ્લોમા એડમિશનનું ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. 15 જુલાઈએ એમને ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ હતી, જેનું રિઝલ્ટ હવે 19 જુલાઈના રોજ આવવાનું છે. હવે 19 જુલાઈએ એનું રિઝલ્ટ આવી જાય એટલે એ દિવસે તમને ખબર પડી જશે કે હવે તમને ફર્સ્ટ રાઉન્ડની અંદર કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે. હવે જો તમારે એ કોલેજમાં અને જ બ્રાન્ચમાં એડમિશન લેવું છે, હવે બીજે ક્યાંય તમારે ટ્રાય નથી જ કરવાની, તો એ આપણે ફાઇનલ કરી અને હવે આપણે ભણવા ઉપર એટલે કે કોલેજ સ્ટાર્ટ થવા જઈ રહી છીએ ત્યારે એની ઉપર ફોકસ શરૂ કરી દેવું જોઈએ. જેમ કે GTUની અંદર જેટલી કોલેજ આવે છે એમાંથી GTUનું સર્ક્યુલર છે એ આવી ગયું છે, તમને સ્ક્રીન ઉપર છે એ બતાવી છે. એમાં તમારે લખેલું છે કે ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટરની જે સ્ટાર્ટિંગ ડેટ છે કોલેજની એ 22 જુલાઈ છે. એટલે 22 જુલાઈથી કોલેજ સ્ટાર્ટ થઈ જશે. એટલે જેમને પણ જે કોલેજમાં એડમિશન મળ્યું છે ડિપ્લોમામાં GTUની અંડરમાં, એમને 22 જુલાઈથી કોલેજ છે એ શરૂ કરવાની રહેશે. હા, પણ 19 જુલાઈએ હજી તો રિઝલ્ટ આવશે, તો 22 જુલાઈથી ડાયરેક્ટ કોલેજમાં કઈ રીતે જવું, તો કે 22 જુલાઈએ કદાચ ન થાય તો 1-2 દિવસ લેટ કરી શકે છે. કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે, 19 જુલાઈએ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપણે એમાં લખેલું શિડ્યુલ પ્રમાણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 19 જુલાઈથી જ 22 જુલાઈ સુધી આપણે જે પણ એડમિશન જ્યાં મળ્યું છે એની જે ફી થતી છે એ આપણે પે ઓનલાઈન કરવાની રહેશે. એ કઈ રીતે છે એ જ્યારે રિઝલ્ટ આવશે 19 જુલાઈ ત્યારે પાછો એનો વિડીયો મૂકીશ. એ ઓનલાઈન પે ફી કરવાની રહેશે. TFWSમાં મળ્યું હોય છે તો ફી નહીં ઓનલાઈન પે કરવાની આવે, ₹0 ફી છે. ગર્લ્સ છે તો એમને પણ ગવર્મેન્ટ કોલેજમાં કોઈ ફી નહીં આવે. અને ગવર્મેન્ટ કોલેજમાં જેમને એડમિશન છે એ TFWSમાં ન હોય, બોયઝ હોય, તો એમને જે પણ ₹1000-1500 ફી આપેલી છે ત્યાં લખેલી છે એ ભરવાની રહેશે. અને પ્રાઇવેટ કોલેજની અંદર મળે છે તો એમાં જે લખેલી ફી આવે છે એ તમારે ઓનલાઈન પે કરવાની રહેશે. એ થઈ જાય એટલે તમારે એક એડમિશન લેટર નીકળશે, ડાઉનલોડ કરી લેવાનો છે, એમની પ્રિન્ટ કઢાવી લેવાની. એ પ્રિન્ટ કઢાવી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જેટલા તમે અપલોડ કર્યા હતા, જેમ કે 10th માર્કશીટ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, બરાબર, કોઈ જાતિનું પ્રમાણપત્ર હોય, ACBCનું, EWSનું, SC/STનું, આધાર કાર્ડ છે, કોઈ ફોટોગ્રાફ્સ તમારો, એ બધું લઈને આપણે કોલેજે જે કોલેજમાં તમને મળ્યું છે ત્યાં 19 તારીખે જ અથવા તો 20 તારીખે, શનિવાર છે પણ ત્રીજો શનિવાર છે, વર્કિંગ સેટરડે કહેવાય એટલે ઓપન જ છે બધી કોલેજ ગવર્મેન્ટ પણ, ત્યાં જઈ આવું. ત્યારે ન જવું હોય તો સોમવારે જઈ આવું. કમ્પલસરી નથી, 22 તારીખ સુધીમાં એ એક્સેપ્ટ કરી એકવાર તમારે કોલેજે આટો માર લેવો, જઈ આવું, કોન્ટેક કરી લેવો. જે બ્રાન્ચમાં મળ્યું છે એ બ્રાન્ચમાં જે પણ ફેકલ્ટીને મળવાનું કહે ત્યાં મળી લેવું. એમને તમારો નંબર અને ડિટેલ્સ લખાવી લેવી જેથી તે કોલેજ શરૂ કરવાના હોય 22થી કીધું છે પણ કદાચ 1-2 દિવસ લેટ હોય કે 22થી જ કરવાના હોય તો એ તમારો નંબર નોટ ડાઉન કરી લે. કોઈ સ્ટુડન્ટ્સનું નંબરવાળું વોટ્સએપ ગ્રુપ બનાવવાના હોય તો એમાં એડ કરી દે જેથી એમાં બધી માહિતી આવી જાય, ટાઈમ ટેબલ મોકલી દે, ક્યારથી તમારે આવવાનું છે એ તમને જણાવી દે. તો આ એકવાર પ્રોસેસ કરી લેવી જેથી કોલેજ છે એ આપણને ખબર પડી જાય કે આપણે ક્યારથી જવાનું છે. કારણ કે GTUએ કીધું છે એટલે 22 જુલાઈથી શરૂ કરી દેશે. હવે જેમને જે બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે એમને એ બ્રાન્ચમાં કયા કયા સબ્જેક્ટ આવે છે એ જાણવું હોય તો મેં કોમ્પ્યુટર, IT, મિકેનિકલ, સિવિલ એમના વિડીયો ઓલરેડી બનાવેલા છે. તમને એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને કયા કયા સબ્જેક્ટ આવશે એ તમને જાણવા મળશે. પણ તમે GTUનો સિલેબસ છે એ ડાઉનલોડ કર્યો હોય, બધા સબ્જેક્ટ કયા કયા આવે છે એની તમને મેં એ વિડીયોમાં દેખાડ્યું છે એ જોશો તો નીચે એક ઇન્ડક્શન પ્રોગ્રામ લખેલો આવશે. ઇન્ડક્શન પ્રોગ્રામનો મિનિંગ થાય છે કે જ્યારે તમારે કોલેજ શરૂ થશે ત્યારથી તમને 1.5 થી 2 વીક જેટલું એપ્રોક્સિમેટલી કોલેજવાળા નક્કી કરે કેટલોક ટાઈમ જરૂરી છે એ પ્રમાણે તમને રેગ્યુલર જે સબ્જેક્ટ ભણાવવાના છે એ નહીં શરૂ કરે. હજી ઇન્ડક્શન પ્રોગ્રામમાં કીધેલું છે એવી એક્ટિવિટી કરાવવામાં આવશે 1.5-2 વીક. જેમ કે કોઈ એક્સપર્ટ લેક્ચર છે એ ગોઠવશે, કોઈ મોટિવેશનલ મૂવી કે કોઈ વિડીયોઝ દેખાડશે, કોઈ બહાર જઈને ઇન્ડસ્ટ્રીની વિઝિટ, ટ્રી પ્લાન્ટેશન કરાવે, કોઈ મોડલ બનાવે તમને સાયન્સની અંદર કેમ સ્કૂલમાં બનાવતો એવા, જેથી તમને થોડુંક કોલેજનું એટમોસ્ફિયર ખબર પડે. કોલેજમાં આવીને જે આપણે ક્રિએટિવિટી વિશે વિચારવાનું હોય એ શરૂ થઈ જાય વિચારતા. આ બધી એક્ટિવિટીથી કોલેજ અને સ્કૂલ વચ્ચેનો જે ગેપ હોય છે એ થોડોક દૂર થઈ શકે એના માટે આપેલું હોય છે, જે ઇન્ટરેસ્ટિંગ હોય છે. એટલે આપણે એમાં નથી જવું એવું રાખ્યા વગર એ જવાનું અને આપણે કોલેજ શરૂ કરી દેવા. એટલે આમ જોઈએ તો એ તમે કાઉન્ટ કરો તો 2 વીક છે એ કીધેલા છે GTUએ, એટલે 22 જુલાઈથી 2 વીક સુધી, એટલે એપ્રોક્સિમેટલી
4-5 ઓગસ્ટ સુધી જોઈએ તો આપણે ત્યાં સુધી એ લોકો ઇન્ડક્શન પ્રોગ્રામ કરાવશે ને પછીથી 5 ઓગસ્ટ પછી એ લોકો બીજા વીકથી ટૂંકમાં ઓગસ્ટના બીજા વીકથી છે એ રેગ્યુલર ટીચિંગ શરૂ કરશે. હવે તમે એમાં જુઓ, ફરીવાર હું તમને જીટીયુનું શેડ્યુલ બતાવું તો એમાં એક ટર્મ એન્ડ ડેટ લખેલી છે, એ 7 ડિસેમ્બર છે. એટલે કે એમને સેમેસ્ટર ભણવાનું 7 ડિસેમ્બરે પૂરું થશે. કોલેજે 7 ડિસેમ્બર પછી જવાનું નહીં રહી તો એની જે લાસ્ટ એક્ઝામ હોય, જે જીટીયુ કન્ડક્ટ કરે, જીટીયુની કોલેજમાં આવતું હોય, તો એમની એપ્રોક્સિમેટલી જે બીજા સેમેસ્ટરનું તે કેલેન્ડર આપ્યું છે એ પ્રમાણે હું કહી શકું કે 19 ડિસેમ્બરની આજુબાજુમાં એ લોકોને ફાઇનલ સેમેસ્ટર 1ની એક્ઝામ શરૂ થઈ શકે છે. ફાઇનલ એક્ઝામ એટલે જે 70 માર્ક્સની એક્ઝામ હોય છે એ તમને 19 ડિસેમ્બરની આજુબાજુ શરૂ થશે. એટલે કે રેગ્યુલર ટીચિંગ શરૂ થયા પછી તમે જુઓ તો એપ્રોક્સિમેટલી 4.5 મહિના પછી એક્ઝામ હોય. એમાં વચ્ચે દિવાળી વેકેશન છે. ગવર્મેન્ટ કોલેજમાં 20 દિવસ જેવું વેકેશન છે એ રાખતા હોય છે, જેની ડેટ પણ એ લોકોએ કીધેલી છે 28 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી. એટલે એ પણ કાઢો એટલે અપ્રોક્સ 4 મહિના જેટલો એમને ટાઈમ મળશે. અને કોલેજે જવાનો લગભગ 3 મહિના 3.5 મહિનાનો જ ટાઈમ હોય છે. એટલે આટલા ટાઈમમાં સબ્જેક્ટ ક્લિયર કરવા થોડાક ડિફિકલ્ટ છે, પણ 4 જ સબ્જેક્ટ એટલે જ આપ્યા છે, બહુ વધારે નથી. તમે બીજા બધા સેમેસ્ટર 3rd સેમેસ્ટરથી શરૂ કરશો, જે કોર સબ્જેક્ટ મેઇન શરૂ થશે ત્યારે 5-5, 6-6 આવવા મળશે. એટલે અત્યારે 4 જ સબ્જેક્ટ કઈ છે જેની એક્ઝામ દેવાની છે, બાકી પ્રેક્ટિકલની બધા સબ્જેક્ટ આવતા હોય તો એ કવર આરામથી થઈ જશે. શરૂ કરી દેજો ટીચિંગ. અને અત્યારથી જ જો તમારે શરૂ કરી દેવું હોય તો કયા સબ્જેક્ટ આવે છે એ તમે જોઈ લીધું હોય તો એને રિલેટેડ હું આવે છે, અને એ જો તમારે ડિટેલમાં સિલેબસ છે એ તમને ડાઉનલોડ કરતાં ન ફાવતું હોય તો તમે મને મેસેજ કરજો. હું તમને એ ગ્રુપમાં જોઈન હો તો એ ગ્રુપમાં જ મૂકી દઈશ એના ડિટેલ સિલેબસ, અથવા તો તમને પર્સનલી સેન્ડ કરી દઈશ. અને એ લોકો જે 5 ઓગસ્ટ 6 ઓગસ્ટથી જે રેગ્યુલર ટીચિંગ શરૂ કરે છે એમાં જે એન્જિનિયરિંગના નોલેજની થોડીક જરૂર પડશે, એ નોલેજને ડેવલપ કરવા માટે થોડોક એન્જિનિયરિંગનો પાયો મજબૂત કરવો જરૂરી છે. તો એ પાયો જે છે એ મજબૂત કરવા હાટું અમે આવતીકાલથી જ તે, એટલે કે 17 જુલાઈથી જ તે અમારા ઓફલાઈન ક્લાસ જે જગ્યાએ છે ત્યાં શરૂ કરવા જઈ રહ્યા છે, ડિપ્લોમાની ફર્સ્ટ સેમેસ્ટરની બેચ. એટલે જેમને ભાવનગરની અંદર જ અહીં કોલેજમાં એડમિશન મેળવ્યું હોય એમને જો એ ક્લાસ છે એ કરવાની ઈચ્છા હોય, કાંથી જરૂર પડશે, કારણ કે ગવર્મેન્ટમાં ને એમાં થોડુંક ફેકલ્ટી સારા હોય પણ એમનું થોડુંક લિમિટેશન હોય છે કે સિલેબસ છે ફટાફટ પૂરો કરવો પડે છે અને બહુ પૂરો જલ્દી થઈ જાય અથવા તો અધૂરો રહી જાય, તો એવા કેસમાં સ્ટુડન્ટ્સને જરૂર પડતી હોય. તો એવું જો લાગતું હોય તો અમે આવતીકાલથી એટલે જ શરૂ કરીએ છીએ કે જ્યારે રેગ્યુલર ટીચિંગ શરૂ થાય 5 ઓગસ્ટથી એ પહેલાં જે પાયો છે એમનો અમે 2 અઠવાડિયે જ કરાવશું, જેથી એમને ગણિતમાં, ઇંગ્લિશમાં જે પાયાની જરૂર છે એ ખાસ તૈયાર થઈ જાય. જે સ્કૂલનું નોલેજ હોય, જે એન્જિનિયરિંગમાં કરેલું હોય તો એમને મેથ્સ છે ફટાફટ આવડી જાય. અને પછી અમે રેગ્યુલર સિલેબસ શરૂ કરીએ, કોલેજમાં થશે એ પહેલાં તો કરી જ દેશું, એટલે ત્યારથી થઈ જશે. તો એમાં પણ તમને કોલેજમાં પણ જ્યારે હાલશે ત્યારે આપણે એ અગાઉ ચાલી ગયેલું હોય તો એ પણ તમને ફાયદો થાય, એટલે એ પ્રમાણે અમે જવાના છીએ. તો એમાં જો તમારી ઈચ્છા હોય તો એ તમે મને આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ તમને આ રીતનું આખું શેડ્યુલ જે કોલેજ શરૂ થવા જઈ રહી છીએ તો તમે અગાઉ તૈયાર થઈ જાઓ, તો એ પ્રમાણે આપણે જોશું. અને જેમને હજી ફર્સ્ટ રાઉન્ડમાં મળેલ એડમિશનમાં હજી એડમિશન કન્ફર્મ નથી કરવું તો એ લોકો કોલેજ હજી ન જાય તો ચાલશે, એમને બીજા રાઉન્ડની રાહ જોવાની છે. અને બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે હવે શું કરવું એનો પણ વિડીયો આપણે ફર્સ્ટ રાઉન્ડના રિઝલ્ટ આવશે ત્યારે બનાવવાના છીએ, તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો વિડીયો બધાને શેર કરજો જેથી કરીને આવી તરત જ ઇન્ફોર્મેશન મળી જાય. ઘણા બધાના હમણાં થોડાક દિવસથી સારા એવા રિસ્પોન્સ આવે છે. ઘણી બધી તકલીફ બધાને હોય છે જે હું દૂર કરી રહ્યો છું. તો આવી બધીની તકલીફ હોય તો એના સુધી પહોંચે અને હું કંઈક હેલ્પફુલ થઈ શકું એના માટે ખાસ શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા વિડીયો તમને મળી રહે. અને વિડીયો જોવા બદલ થેન્ક યુ.